વિશેષ મિત્રો જણાવીશ કે આપણા મહેશભાઈ પંથી અહીંયા લાઈવ પ્રસારણનો લાભ દઈ રહ્યા છે શૂટિંગનો, આપ લોકો જોતા રહ્યો. અને અહીંયા કને અમારા બધા સાહેબ મિત્રો, શિક્ષક મિત્રો બેઠા છે, ચર્ચા કરી રહ્યા છે. બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગુરુજનો અહીંયા પણ આવી રહ્યા છે અને આપ લોકો જોઈ રહ્યા છો. અત્યારે એન્ટ્રી થતાં જ બધા શિક્ષકો અને જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને જવાબદારી દેવામાં આવી છે કે જે પણ બહારથી વિદ્યાર્થીઓ આવે છે એમનું નામ, એમનો પરિચય, એમનો મોબાઈલ નંબર તો અહીંયા નોંધણી થઈ રહ્યા છે. આપ લોકો જોઈ રહ્યા છો. બધા જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બેઠા છે એમનો પરિચય કરશું. શિક્ષક ગુરુજનો પણ બેઠા છે એમનો પણ પરિચય કરશું. જેમને આનંદ આવશે એ બોલશે. જય શ્રી કૃષ્ણ, હરે મહાદેવ. આપ લોકો અહીંયા શેના માટે બેઠા છો અને શું નોંધણી કરી રહ્યા છો? શરૂઆતના દિવસોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજે ચાલુ છે ત્યારે, અને ખૂબ સારી એવી સંખ્યામાં સવારથી તો જૂના વિદ્યાર્થીઓ જે હતા તેમનું રજીસ્ટ્રેશન કરાવીને જે કૂપન જમવાના પાસ હોય છે એવું બધાનું કનેક્શન છે ચાલુ છે. આપનું શુભ નામ જણાવશો? મારું નામ દાપા રવિ છે. હું અત્યારે હાલ વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવું છું. ખૂબ સરસ, ધન્યવાદ. સાહેબ શ્રી, તમારો પરિચય? હું અહીંયાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ અહીં શિક્ષક તરીકે જ કામ કરી. અચ્છા, વાહ, ખૂબ સરસ મિત્રો. ગર્વ થાય છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થી અત્યારે શિક્ષક તરીકે એટલે ગુરુજનો તરીકે અત્યારે એ લોકો ફરજ નિભાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? સોરઠિયા નીતા. નીતાબેન. સ્કૂલની અંદર હાયર સેકન્ડરી ચાલુ થયું એની પહેલી બેચમાં હું વિદ્યાર્થી તરીકે થયું છું. નોકરી મારી અહીં થઈ છે અને લાકડા લખપતની અંદર રિયુનિયન 2026નો એક મહાસંમેલન ખરેખર અમારા માટે સૌભાગ્ય છે કે અમે 35 વર્ષના વિદ્યાર્થીઓનું ભેગું સંમેલન આ વર્ષે પહેલી વાર યોજ્યું છે. ખરેખર આ ગર્વની પળ છે. અમે બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમારા વિદ્યાર્થીઓ સાથેના અમારા સંસ્મરણ વાગડવાનો અમને એક સુંદર અવસર મળ્યો છે. બેન, એક જ પ્રશ્ન પૂછીશ કે સવારથી કરીને અત્યાર સુધી અત્યારે 12 વાગી રહ્યા છે, કેટલી સંખ્યામાં વિદ્યાર્થી લોકો અને ગુરુજનો આવે છે? રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને હજુ અવિરત ચાલુ જ છે. બપોર સુધીમાં અમને આશા છે કે કદાચ 500 ઉપર આંકડો પહોંચી જશે. ખૂબ સરસ મિત્રો, જોતા રહ્યો. ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવી ગયા છે અને ઘણા બધા જે આવી રહ્યા છે. તો આપણે અહીંયા પણ સાહેબનો પરિચય પૂછ્યા કરશું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ છે આપણું? હિરેનભાઈ ઠક્કર. હિરણભાઈ ઠક્કર. તો તમને પૂછ્યા કરશું કે અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અંદાજે સંખ્યામાં આવી ચૂક્યા છે? અંદાજિત 450 વિદ્યાર્થીઓ ત્યાંથી પહોંચી ચૂક્યા છે અને હજુ હાલ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે. અને અમે જે આશાપુરા યાત્રા સંઘ નામની મારી ચેનલ છે સેવા આપી રહ્યા છીએ, તમને કેવું લાગ્યું? ખૂબ સરસ. ખૂબ સરસ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. આજના દિવસ દરમિયાન તમને કેવો આનંદ આવી રહ્યો છે? ખૂબ આનંદ આવી રહ્યો છે. જે છેલ્લા 4, 5 કે 6 વર્ષથી પ્રયત્ન કરતા હતા ત્યારે આજે અમે આ કાર્યક્રમ કરવામાં સફળ થયા છીએ. જૂના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ એટલો જ ઉત્સાહ પ્રેરક છે. એના જે કંઈ અમારો થાક હતો એ આ વિદ્યાર્થીઓને જોઈને અમારો ઉતરી ગયો. મિત્રો, સવારથી કરીને અત્યાર સુધી મેં ઘણા બધા નાના મોટા ધાર્મિક અને આ સાંસ્કૃતિક બધા પ્રોગ્રામ જોયા. એમાં ખરેખર ગુરુનું સ્થાન તો ગુરુનું સ્થાન કોઈ લઈ શકે જ નહીં. અને શિષ્ય એટલે ગમે તેટલી પદવી ઉપર કે ઊંચાઈ ઉપર હોય, ચાહે કલેક્ટર હોય, મામલતદાર હોય, પીએસઆઈ હોય, તો અત્યારે હમણાં મેં એક વિડીયો પણ ઉતાર્યો. એમાં બધા જે ગુરુજનો જે છે એ પ્રેડ લઈ રહ્યા છે અને જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી બની અને પોતાની બચપણની યાદો પાછી તાજી કરવા માટે અહીંયા સ્કૂલમાં પ્રેડ ભણી રહ્યા હતા. અને જે પ્રમાણે ગુરુજનો શિક્ષા આપે અને સજા આપે તો એ જ પ્રકારે બહુ સિરિયસ થઈ અને બધા જે પ્રેડ ભણી રહ્યા હતા. એના વિશે શું કહેશો તમે? અત્યારે પ્રેડ ભણાવી આવ્યા. આમ તો ભણાવવાનું કાંઈ સૂચતું નહોતું, થોડી ઘણી યાદો તાજી કરી, પણ વિદ્યાર્થીઓને અનુરૂપ, એની માંગને અનુરૂપ 2-4 મિનિટ માટે થઈને એક ક્લાસરૂમનો માહોલ ઊભો થાય એવો પ્રયત્ન કર્યો હતો મેં. મજા આવી વિદ્યાર્થીઓને જોઈને, મળીને, અને વિદ્યાર્થીઓને પણ મજા આવે એવો પ્રયત્ન કર્યો. ખૂબ સરસ, ધન્યવાદ સાહેબ. જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને. અને જોતા રહીજો, જોડાયેલા રહીજો આશાપુરા યાત્રા સંઘમાં. આપણે બધા જ બ્લોગ વિડીયો નાખતા રહીશું, તો જોડાયેલા રહીજો, જોતા રહીજો.